હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો ને? તો ખાસ કરીને મજામાં જ રહેવાનું. તો હું પણ મજામાં છું. તો મારો સરસ મજાનો બ્લોગ મેં ચાલુ કર્યો છે ને મારા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આજે જય રામાપીર બાપુ, કેમ કે હું આજે તમારી માટે નવું લઈ આવ્યો છું. ભાવનગરથી આવેલા રામા મંડળ વગા ભગતનું બહુ પ્રખ્યાત રામા મંડળ છે. એવું રામા મંડળનો 20 ભાગ બનાવીને હું લાવ્યો છું. તો આજે પહેલા ભાગની શરૂઆત કરી. તો મારો બ્લોગ આખો કન્ટિન્યુ નિહાળજો ને સારો લાગે ને તો કમેન્ટમાં જય રામાપીર બાપુ લખી નાખજો. તો ચાલો આપણે તમે ને હું બે હારે મળી ને રામા મંડળની શરૂઆત કરી. આજ પહેલો ભાગ મૂકવા જઈ રહ્યો છું. તો આ ભાગમાં કેવો મને સપોર્ટ કરશો હું ખાસ કરીને જોઈને મને કોમેન્ટમાં જય રામાપીર બાપુ જરૂર ને જરૂર લખજો. તો જય રામાપીર બાપુ.
મારી નજર ફરે ચાલે કે આ જીવન પર નાખો ભાઈઓ બહેનો માતા વડીલો મારી નજર ફરે ચાલે કે હાથ ઊંચા કરી નાખો હા બોલો ખોડિયાર માત કી વીર ભક્તજી મહારાજની ઉમિયા માત કી રામદેવજી મહારાજની શક્તિ માત કી પતંગદાસ બાપાની ઉમાપતિ મહાદેવની ઓ પરિવારના સારા સારા કાર્ય થતા હોય રામદેવજી મહારાજના શાંત માતા હોય શાંતિથી બેહવું શાંતિથી સાંભળવું દેખાડો કરવો નહીં બે કડીમાં વીર વચરાજને યાદ કરવા હોય દરિયું માથે કમાનાવું હોય એને દરિયું માથે પોતાનો જીવ હે પોતાનો જીવ દઈ દીધો હોય એમના નામ હોય એમના વખાણ હોય હે કેવા વખાણ એ ખાડો આયું ખા ખરાઈ ખા ખરાઈ જના ઢોળ ધીમણે જાય એ ગાયું મારે તેના વાસણા એ ગાયું મર બોલે ઇતિહાસ હજી પણ મોનો પોપટને મારે વાતણી
તણખે ખેલવા ખાંડાની દાળ હર રે મારી રે આવી દવસરા કેવા સુરવીર હોય કેવા દાતારો હોય એના નામ હોય એના વખાણો હોય પણ કેવા હોય આ વાત યાર એ ધીંગાણે નાનવા છોડા Yeah.
મિનિટનો સમય લેવાનો છે જે મંડળના નિયમ કરવાનો છે અને આપણે 5 મિનિટનો ટાઈમ લેવાનો છે જેમને ગરબો રમવો હોય બહેનોને મિત્રોને વડીલોને મહેમાનોને એ સ્ટેજ ઉપર ગરબો રમવા આવી શકે છે બહુ ઝાઝો સમય લેવાનો નથી આપણે આખ્યાનનો દોર આગળ ચલાવવાનો છે તો જેમને બહેનોને વડીલોને મિત્રોને જેમને ગરબો લેવો હોય સ્ટેજ ઉપર આવી જાય છે હા ગરબો રમવા માતાજીનો અને આપણે મંડળના નિયમ પ્રમાણે માતાજીની 31 ચૂંદડીના બોલ છે અને એવું નથી કે આપણે 500 ના આપણે 5 બોલ હોય તો કોઈ માતાજીને ચૂંદડી ઓઢાડી શકે 31 ચૂંદડીનો બોલ છે પછી 101 રૂપિયા આપીને પણ માતાજીને ચૂંદડી ઓઢાડી શકે છે એટલે ફટાફટ દેવમાં ઉતાવળ રાખજો મંડળના નિયમ પ્રમાણે જેમને ભેળીઓ માતાજીનો ઉઘાડવો હોય પેલો લાવો ઘર દુનિયાનો હોય પછી મહેમાન આટલા પડકારા કરે એટલે ફટાફટ દેવમાં ઉતાવળ રાખજો 31 ચૂંટણીના બોલ આપણે પૂરા કરવાના છે અને જેમને પણ ગરબો રમવો હોય એ સ્ટેજ ઉપર ગરબો રમવા આવી કે છે મારો બાપ એટલે મનમુકી અને આપણે માતાજીના ભેળિયા ઉડાડવાના છે જે પણ જેમને ઉડાડવો હોય એ અહીંયા આવી અને પોતાનું નામ દઈ જાય હે હા તો પેલો બોલ ગરધણીનો હોય એ હવે કોણ મોઢાવે માને એ કયા બેન મોઢાવે માને હાલો મારો બાપ હાલો ઉતાવળ રાખજો ઉભા નો થઈ તમે મંડળના ભાઈઓને બોલાવજો ચૂંદડી રે માડી એ ચૂંદડી રે માની ચૂંદડી લે રે પિયા ભાયો ધારે માને પિયા કેવો ધારે માને ચૂંદડી રે ચૂંદડી રે જેમને 5 મિનિટ આનંદ કરવો હોય તે જ બનાવીએ કે તેનો બનાવીએ કે જેમને છોટા છોટાની પણ વ્યવસ્થા અહીંયા છે હા એટલે જેમને પણ આવવું હોય આવી જજો સરસ્વતી નાનો ગુરુવર અને દેવમાં ઉતાવળ નાખજો 31 બોલ છે આપણે પૂરા કરવાના એટલે ફટાફટ દેવમાં ઉતાવળ નાખજો જેમનો આયોજક છે મુકેશભાઈ અમારે નાવડિયા પરિવાર તરફથી જેમનો આયોજક છે 521 રૂપિયા આપી પહેલો બોલ આવ્યો છે ફટાફટ આગળનો બોલ હવે બહુ કેવળનો સમજવાના એટલે પણ મારા આખ્યાનનો દોર રામદેવજી મહારાજના આખ્યાનનો દોર આગળ ચાલતો થાય છે એટલે બહુ કેવળનો બોલ ફટાફટ તેજ પર આવી જજો જેમને ગરબો રમવો હોય કોની પર આવી જજો